भारतीय हवामान विभाग अनुसार મોન્સૂન આગામી 48 કલાકમાં કેરળના બાકીના ભાગો, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પૂર્વના ભાગો તરફ આગળ વધશે તો દક્ષિણ પશ્ચિમ મોન્સૂન કેરળમાં તેની શરૂઆત થશે। 1 જૂનની સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી ગુરુવારે ભારતમાં પ્રવેશ્યું હતું। દેશમાં ચોમાસાની વધુ પ્રગતિની આગાહી વચ્ચે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ અને મોન્સૂન ગુરુવારે કેરળ પહોંચી ગયું છે। ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 8 જૂને પહોંચ્યું હતું। 7 દિવસનો વિલંબ થયો છે। કેરળમાં 2 દિવસમાં સારો વરસાદ થયો છે અને દક્ષિણ તામિલનાડુમાં પણ આવી જ સ્થિતિ છે। ઉત્તરાખંડના કેદારનાથમાં હિમસ્ખલનની ઘટના જોવા મળી છે। હાલ ઉત્તરાખંડમાં 4 ધામ યાત્રા જોડાઈ રહી છે, ત્યારે આજ 20 લાખથી વધુ યાત્રીઓએ ઉત્તરાખંડની મુલાકાત લીધી છે। લાખો દર્શનાર્થીઓ કેદારનાથના દર્શને પહોંચ્યા હતા, જો કે કેદારનાથના સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું કે હિમસ્ખલનના કોઈ જાનહાનિ થઈ નથી। કેદારનાથના દર્શને ગયેલા યાત્રીઓએ બનાવેલા હિમસ્ખલનના વીડિયો વાયરલ થયા હતા। હવામાન ખાતાના વૈજ્ઞાનિક નરેશ કુમારે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વ ભારતમાં તાપમાનનો પારો વધે તેવી શક્યતા છે। તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, પરંતુ આવનારા 4 થી 5 દિવસ સુધી હીટવેવની સંભાવના ઓછી છે। હીટવેવની સ્થિતિ હાલ ઉત્તર પૂર્વ ભારતની નજીક એવા પૂર્વ ભારત અને પૂર્વ યુપીમાં પ્રવર્તી રહી છે। એક તરફ કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી છે, ત્યારે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો છે। टेम्परेचर की बात करें तो टेम्परेचर्स में नॉर्थ वेस्ट इंडिया में ग्रेजुअली राइजिंग टेंडेंसी देखा जाएगा और एज सच टेम्परेचर 42 डिग्री पहुंच सकते हैं, लेकिन नॉर्थ वेस्ट इंडिया में हीट वेव का आने वाले 5 दिनों में कोई सिनेरियो नहीं। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકાની ઐતિહાસિક મુલાકાતે જવાના છે। તેઓ અમેરિકાની સંયુક્ત સંસદને પણ સંબોધશે। આ પૂર્વે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વ્હાઇટ હાઉસ ગયા હોવાના અહેવાલ છે અને એવા પણ અહેવાલ છે કે રાહુલ ગાંધી વ્હાઇટ હાઉસમાં કેટલાક ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા। તેમની સાથે સિક્રેટ મીટિંગ પણ કરી હતી। જો કે આ અંગે કોંગ્રેસ તથા વ્હાઇટ હાઉસ બંને અકડ મૌન સેવ્યું છે। મહત્વનું છે કે રાહુલ ગાંધી હાલ અમેરિકાની મુલાકાતે છે, ત્યાં તેઓ કેટલીય સભાઓ યોજી હતી અને ભારતીય સમુદાયના લોકો સાથે ચર્ચા કરી હતી। એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રાહુલ શિક્ષણ શાસ્ત્રીઓ, ટેકનિકલ વિશેષજ્ઞ અને થિંક ટેક ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રાલયમાં પણ દક્ષિણ એશિયાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લુ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી। જો કે આ બાબત ગુપ્ત રખાઈ છે, પરંતુ તેટલું નિશ્ચિત લાગે છે કે બાઇડન પ્રશાસને એક વિપક્ષી નેતા માટે દ્વાર બંધ કર્યા નથી। સરકાર અને કુસ્તીબાજો વચ્ચેની મહાગાંઠ બાદ હવે કુસ્તીબાજોએ તેમના ધરણા 15 જૂન સુધી સ્થગિત રાખ્યા હતા, પરંતુ આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। એક ખાનગી ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેમણે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણસિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે। સગીર બાળકીના પિતાએ કહ્યું છે કે બદલાની ભાવનાથી બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી છે। હવે તે ભૂલ સુધારવા માંગે છે। તેઓ ઈચ્છે છે કે સત્ય હવે કોર્ટમાં નહીં પણ બહાર આવે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકી સાથે બેલગ્રેડમાં વાતચીત કરી હતી। આ અગાઉ સવારે રાષ્ટ્રપતિ મુર્મુનું બેલગ્રેડના રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ સર્બિયાના રાષ્ટ્રપતિ વુસિક સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી પડતર દ્વિપક્ષીય મજબૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ખાસ કરીને વેપાર, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતે સમજૂતીઓ કરી છે। અમે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એકબીજાને સહકાર આપવા માટે સહમત થયા છે। પાકિસ્તાન પાઈ માટે મોહતાજ છે। એક ડોલર માટે વલખા મારી રહેલા ભારતના પાડોશી દેશે હવે ન્યૂયોર્કમાં પોતાની ખ્યાતનામ રઝવેલ્ટ હોટલ 3 વર્ષ માટે ભાડે આપી દીધી છે। પાકિસ્તાને તેના કારણે $220 મિલિયન જેવી રકમ મળશે। પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદનું કહેવું છે કે ન્યૂયોર્કના તંત્રને 3 વર્ષ માટે હોટલ લીઝ પર આપવામાં આવી છે। પાકિસ્તાન પાસે વિદેશમાં 2 હોટલો છે। આ પૈકીની એક ન્યૂયોર્કમાં અને એક પેરિસમાં છે। આ બંને હોટલો શાનદાર લોકેશન પર સ્થિત છે અને તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ પણ છે।
ન્યુયોર્કની જે રઝવેલ્ટ હોટલને પાકિસ્તાને લીઝ પર આપેલી છે તેનો ઇતિહાસ 100 વર્ષ જૂનો છે. તેની ગણતરી ન્યુયોર્કની મોટી અને ખ્યાતનામ હોટલોમાં થાય છે. પાકિસ્તાનને જો કે દેશ ચલાવવા માટે હોટલની કુરબાની આપવાની ફરજ પડી છે. બાંગ્લાદેશ પર ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવા બદલને હવે દેવું જ વધીને $2.5 અબજ થઈ ગયું છે. બાંગ્લાદેશની સરકાર આ પૈસા ચૂકવવા માટે ઝઝૂમી રહી છે અને તેના કારણે બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ ઠપ થવાનું અને વીજ સંકટ સર્જાવાનું જોખમ છે. ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી કંપનીઓ સતત સરકાર પાસે બાકી રકમનું ઉઘરાણું કરીને પાવર સપ્લાય બંધ કરવાની ધમકી આપી રહી છે. બાંગ્લાદેશનો પાયરા પાવર પ્લાન્ટ બંધ પણ થઈ ગયો છે. બાંગ્લાદેશના ઉર્જા ક્ષેત્રના સલાહકારનું કહેવું છે કે સરકાર વીજળી નથી ખરીદી શકતી કે નથી પાવર પ્લાન્ટ માટેનું પેમેન્ટ કરી શકતી. વીજ સંકટે દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ ઠપ કરી દીધી છે. અફઘાનિસ્તાનના બદશખના પ્રાંતમાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થતાં જ 15 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બદખસાન પ્રાંતના પૂર્વ ડેપ્યુટી ગવર્નર મૌલવી અહેમદીની અંતિમ યાત્રાની પ્રાર્થના મસ્જિદમાં થઈ રહી છે, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. મૌલવી અહેમદની કારમાં બોમ્બ બ્લાસ્ટ થતાં તેમનું મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં તાલિબાનના 2 લોકો પણ માર્યા ગયા છે. ફ્રાન્સના દક્ષિણ પૂર્વમાં લેક એનિસી પાસેના એક પાર્કમાં બાળકો પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાની પુષ્ટિ ખુદ ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડર્મનીને કરી છે. હુમલામાં 8 નિર્દોષ લોકો સહિત કુલ 9 લોકો ઘાયલ થયા હતા. ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મિનાનના જણાવ્યા અનુસાર બાળકો પર છરી વડે હુમલો કરનાર હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રાદેશિક ડેપ્યુટી એન્ટોઇન આર્માન્ડે બાળક પરના હુમલાની નિંદા કરી છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના શીખો મામલે જણાવ્યું હતું કે હું અફઘાનિસ્તાનના શીખોને મળવા માંગતો હતો અને તેમની સમસ્યાઓ સમજવા માંગુ છું. તેમની ભારતની નાગરિકતા અને વિઝા મામલે કેટલીક સમસ્યાઓ છે. તેમણે અમારી સાથે જે બાબતે ચર્ચા કરી છે તે બાબતે ઉકેલ લાવવામાં આવશે. કેટલાક લોકો હજુ પણ ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ રહ્યા છે. અમે તેમને ભારતીય નાગરિકતા બાબતે તમામ મદદ પૂરી પાડીશું. આ અમારી જવાબદારી છે. चिंताएं जो है अफगानिस्तान में है उसके बारे में मैं सुनने आया। अब जो मामले उन्होंने उठाए, एक तो यहाँ कुछ लोग वापस जाना चाहते हैं क्योंकि उनकी अपनी प्रॉपर्टी है वहाँ, और ये स्वाभाविक है, प्रॉपर्टी है तो, और वहाँ गुरुद्वारे भी हैं, उसकी भी लोग चिंता कर रहे हैं. तो ये आना जाना जो है उनके लिए हम इसकी कैसे व्यवस्था बनाएं, उसमें आजकल वीजा की दिक्कत है. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં અને ત્યાર પછી હવે વિદેશમાં પણ મોહબ્બત કી દુકાન ટિપ્પણી કરી છે. તેના પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે આ કેવી મોહબ્બત છે જે સેંગોલનું અપમાન કરે અને પોતાના દેશની નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનું બહિષ્કાર કરે. તેમણે કહ્યું છે કે આ કેવા પ્રકારની મોહબ્બત છે જે ત્યારે બોલતી નથી જ્યારે ફિલ્મ ધ કેરલ સ્ટોરી રિલીઝ થાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આ કેવા પ્રકારની મોહબ્બત છે જે દેશથી નહીં પરંતુ પોતાની રાજનીતિથી છે. बैंक के खाते में ट्रांसफर किया जाएगा. आज आप में से कई यहां विशिष्ट पत्रकार विद्यमान हैं जो साक्षी रहे जब कांग्रेस की सरकार ने निर्भया फंड की घोषणा की थी साल 2013 में. यह कहना उचित होगा कि साल 2013 में घोषणा तक अपने आप को सीमित रखने वाली कांग्रेस सरकार ने एक भी महिला सुरक्षा के लिए ऑपरेशनल प्रोजेक्ट नहीं किया. બિહારની રાજધાની પટનામાં 23મી જૂનના રોજ વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે. ત્યારે આ વિશે વાત કરતા પ્રદેશના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે ભાજપ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ડરી ગઈ છે. ભાજપમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હારી છે અને હવે આ પછી રાજસ્થાન, હરિયાણા અને અન્ય જગ્યા પર પણ ચૂંટણી હારશે. વિપક્ષી દળોની બેઠક વિશે વાત કરતા
તેજસ્વી યાદવે કહ્યું છે કે 15 પાર્ટીના નેતા બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ પહેલા વિપક્ષી દળોની બેઠક 12મી જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી અને હવે નવી તારીખ 23મી જૂન આપવામાં આવી છે. आप लोग सब लोग जान रहे हैं, अभी कर्नाटका हारे, उससे पहले हिमाचल प्रदेश हारे, आने वाला छत्तीसगढ़ हारेंगे, राजस्थान हारेंगे, मध्य प्रदेश हारेंगे, हरियाणा हारेंगे, दिल्ली हारेंगे, झारखंड हारेंगे. अभी चिंता करिए मत. सब्जी ना लगभग 15 पार्टियां हैं और कांग्रेस पार्टी के सब और सभी पार्टी के ऐसा कोई नहीं कि कोई रिप्रेजेंटेटिव आ रहा है. जो आ रहा है लीडर आ रहा है. राहुल गांधी भी आ रहे हैं क्या सर? हाँ, तो कल बता ही ना दिया गया है. मल्लिकार्जुन खड़गे जो प्रेसिडेंट है वो भी और राहुल गांधी. રાજધાની દિલ્હીમાં આવેલી ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના કેમ્પસના ઉદઘાટન દરમિયાન અરવિંદ કેજરીવાલ સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન મોદી મોદીના નારા લાગતા અરવિંદ કેજરીવાલ વિચારમાં પડી ગયા હતા. બાદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો તમે લોકો આવી રીતે પરેશાન કરશો તો અમે બિલકુલ વાત કરીશું નહીં. જો તમને આ વિચારો ગમતા નથી તો તે ઠીક છે. કેજરીવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા મામલે વાત કરતા કહ્યું કે દેશની અંદર લોકશાહી છે, દરેકને પોતાની મનની વાત કહેવાનો અધિકાર છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે આ વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે પ્રદેશમાં 1 કરોડ છોડ વાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પ્રદેશના લોકો આ ઝુંબેશમાં જોડાશે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે 1 કરોડ છોડ વાવવામાં આવશે, જે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. શર્માએ કહ્યું છે કે સરકાર લોકોને 300 રૂપિયાના ભાવે છોડ વેચશે અને તેનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં પ્રદેશના વન વિસ્તારમાં 38% સુધીનો વધારો કરવાનો છે. તેમણે કહ્યું છે કે ગાંધી જયંતિ નિમિત્તે છોડ વાવવાના બદલ અમે લોકોને 100 રૂપિયા વળતર પેટે ચૂકવીશું અને તે છોડના 3 વર્ષ સુધી જાળવીના કિસ્સામાં સરકાર લોકોને 200 રૂપિયા ચૂકવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 31મી માર્ચ સુધી સર્ક્યુલેશનના રૂપિયા 2000ની નોટની લગભગ 50% નોટ પરત બેંકો પાસે આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આરબીઆઈની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 2000 રૂપિયાની નોટના સ્વરૂપમાં કુલ 1,80,000 કરોડ રૂપિયા બેંકમાં જમા કરાવવામાં આવ્યા છે. શક્તિકાંત દાસે જણાવ્યું છે કે સારી વાત એ છે કે આ બાબતે બેંકોમાં કોઈ ભીડ કે વિવાદ જોવા મળ્યો નથી. જોકે તેમણે લોકોને રૂપિયા 2000ની નોટ બેંકમાં જમા કરાવવા માટે અંતિમ તારીખની રાહ ન જોવાની અપીલ કરી હતી. 19મી મેના રોજ આરબીઆઈએ સર્ક્યુલેશનની રૂપિયા 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. લોકો 30મી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકશે. After the announcement that we made, totally so far about 1,80,000 crores, 1.8 lakh crores of 2,000 rupee notes have come back. And this is roughly about 50% of the 2,000 notes which were in circulation on 31st March. So 50%, with reference to that number, 50% has come back. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત, જેઓ 3 કૃષિ કાયદાના આંદોલન વખતે જાણીને શહેરો બન્યા હતા, તો આ વખતે રાષ્ટ્રીય પ્રોટેક્શન કારણે ચર્ચામાં આવ્યા છે. રાકેશ ટિકૈતે કુસ્તીબાજો અને તેમની માંગણીઓને ટેકો આપ્યો છે અને સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખાપ મહાપંચાયતોને એકત્ર કરી છે. રાકેશ ટિકૈત 2 વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રાકેશ ટિકૈતે ખેડૂત નેતા અને ખાપ નેતા ઉપરાંત એક અનુભવી બિઝનેસમેન છે. તેમની સંપત્તિ 4 રાજ્યો અને દેશના 1 ડઝનથી વધુ શહેરોમાં ફેલાયેલી છે. અનુમાન મુજબ 2014થી રાકેશ ટિકૈતની નેટવર્થ 10% કરતાં વધારે વધી છે. હરિયાણાની સરકારે લઘુત્તમ ટેકાના ભાવે સૂર્યમુખીના બીજ ન ખરીદવા ઉશ્કેરાયેલા ખેડૂતો દિલ્હી ચંદીગઢ હાઈવે પર આવેલા શાહબાદ વિસ્તાર સાથે જ ચક્કાજામ કર્યો હતો. આ વિશે વાત કરતા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે તે ખૂબ જ વ્યાજબી છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એમએસપી માંગી રહ્યા છે. આ તેમનો અધિકાર છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ગુરુનામસિંહ ચુરાનીની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 7મી જૂનના રોજ કુરુક્ષેત્રના એસડીએમ વિરોધ પ્રદર્શન કરનાર ખેડૂતોને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ વિશે વાત કરતા કુરુક્ષેત્રના એસડીએમ કપિલ કુમારે જણાવ્યું હતું કે ગુરુનામસિંહ સાથે વાતચીત કરવામાં આવે અને એમએસપી પર સૂર્યમુખીના બીજ ખરીદવામાં આવે. આ તેમની મુખ્ય માંગણી છે.
किसानों की मांग थी वो बिल्कुल वाजिब मांग थी, वो और कुछ नहीं मांग रहे थे। वो एमएसपी जो सरकार ने डिक्लेयर कर रखी है वही मांग रहे हैं। एमएसपी का मतलब मिनिमम सपोर्ट प्राइस, कोई मैक्सिमम रिटेल प्राइस नहीं है जो वो मांग कर रहे हों, उनका हक है। हरियाणा सरकार ने कभी कोई कहते हैं भाई भावंतर किया जाता है उनके लिए जिन फसलों पे एमएसपी नहीं है। जिस पे एमएसपी डिक्लेयर्ड है उसका एमएसपी सरकार किसान का अधिकार है, देना चाहिए। ચકચારી શ્રદ્ધા વાલકર હત્યામાં જેવો એક મામલો થાણેના મીરા ભાયાવદરમાં પણ સામે આવ્યો છે। સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે 56 વર્ષીય આરોપીએ લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 32 વર્ષીય મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે। આ કેસનો આરોપી મનોજ સાહની સરસ્વતી વૈદ્યા સાથે છેલ્લા 3 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો। આ વિશે વધુ માહિતીમાં આપતા નયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું છે કે લોકોને ફ્લેટમાંથી દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરી। પોલીસે ઘટના સ્થળે પર પહોંચી તો મહિલાનો શબ કપાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ મહિલાના શબના ક્રૂરતાપૂર્વક 12 થી 13 ટુકડા કર્યા હતા। આ કેસમાં 2 શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની તપાસ કરવામાં આવી રહી છે। गीता हाईजीप करके सोसाइटी है, वहाँ पे 7वें फ्लोर 7वीं मंजिल से एक फ्लैट है, वहाँ से बदबू आने का इंफॉर्मेशन लोकल पुलिस को मिला था। पुलिस स्टेशन के ऑफिसर्स और स्टाफ ने जाके वहाँ पे देखा, वहाँ से बदबू आने की जो इंफॉर्मेशन थी वो कंफर्म की। वहाँ पे लॉक तोड़ के उन्होंने जब एंट्री किया तो किचन में बहुत सारे यूटेंसिल और बकेट में वहाँ पे चॉप किए हुए बॉडी पार्ट्स मिले हैं। उसमें बाद में इन्वेस्टिगेशन में ऐसा रिवील हो चुका था कि एक कपल था, लिव इन रिलेशन में रह रहा था उधर, उनका आइडेंटिफिकेशन हो चुका है। अक्यूज्ड को भी अरेस्ट किया गया है। મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સને તેના લિવ ઇન પાર્ટનરની કરંટપીન હત્યા કરતા ચકચાર મચી ગયો છે। આરોપીએ હત્યા કરી લાશના ટુકડા કરી કુકરમાં બોઇલ કરી મિક્સરમાં પીસીને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હત્યા કરનાર શખ્સને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો, જે બાદ કોર્ટ હત્યારાને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રહેવાની સૂચના આપી છે। મહારાષ્ટ્રના થાણેમાં 56 વર્ષીય પુરુષે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 32 વર્ષીય મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે। ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું છે કે આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમણે કહ્યું છે કે અમે આ મુદ્દે સુઓ મોટો નોંધ લીધી છે અને આ મુદ્દે પ્રદેશના ડીજીને પત્ર લખીશું। રેખા શર્માએ કહ્યું છે કે આ પ્રકારના ગુનાને અટકાવવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે તે માટે સમાજે વિચારવું જોઈએ। પોલીસે હાલમાં આ કેસમાં 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે। પોલીસે જણાવ્યું છે કે આરોપીએ મહિલાના શબના ક્રૂરતાપૂર્વક 12 થી 13 ટુકડા કર્યા હતા। ये ऐसे बहुत इनह्यूमन केसेस सामने आ रहे हैं और ऐसा लगता है लोग उससे अच्छा नहीं सीखते जब कोई ऐसा केस होता है और उससे इंस्पायर होके ऐसी चीजें करते हैं। ये एग्जैक्टली वैसा ही केस है और उससे भी ज्यादा ग्रोसम है एक्चुअली जो श्रद्धा का केस था और हमने इस पे सुओ मोटो लिया है। ये लिव इन पार्टनर्स के साथ इन रीसेंट पास्ट ये बढ़ते जा रहे हैं ये केसेस और मुझे लगता है सोसाइटी को सोचना चाहिए कि किस प्रकार हमें अपनी लड़कियों को बचाना है। મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં મુગાવલી ગામમાં રમતા રમતા એક 2.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી, જેને બચાવવા 14 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। બાળકીને બોરવેલમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી। આ બાળકીને સાસારામ હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે। આ બાળકી 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી અને લગભગ 150 ફૂટ ઊંડે ફસાઈ હતી। આ મામલે પોલીસે ખેતરના માલિક ગોપાલ કુશવાહાની ધરપકડ કરી છે। उसको हॉस्पिटल भेजा गया है और अब आगे उनके गार्जियन भी गए हैं। अब आगे की जानकारी हॉस्पिटल में कितनी देर तक रेस्क्यू चला, क्या कैसे? लगभग 14 घंटा मशक्कत आपको देख रहे हैं। तो एनडीआरएफ की टीम आई और पुल निर्माण के निगम के लोगों ने मिलकर जो अभियान चलाया उसमें हम लोग सफल रहे और बच्चा हॉस्पिटल में है। બિહારના રોહતાસ જિલ્લામાં ફ્લાયઓવરના થાંભલા વચ્ચે ફસાયેલા 11 વર્ષના રંજનનું મોત થયું છે। તેને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમ દ્વારા બાળકને બહાર કાઢવા માટે 24 કલાકથી વધુ સમય રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું।
આ માટે એપ્રોચ રોડનો સ્લેબ બુલડોઝર વડે તોડીને આખરે કલાકોની મહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. વાસ્તવમાં મામલો નસરીગંજ દાઉદનગર સ્થિત સોન પોલનો છે. અહીં 11 વર્ષનું બાળક રંજન બુધવારે સવારથી ઘરેથી ગુમ હતો. તે માનસિક રીતે અસ્વસ્થ છે. પુત્ર ઘરે પરત ન ફરતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન પુલ પાસે એક મહિલાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. આ પછી મહિલાએ બાળક વિશે સંબંધીઓને જાણ કરી હતી. શ્રીનગરમાં આવેલી વિશ્વ ભારતીય હાયર સેકન્ડરી સ્કૂલમાં કથિત રીતે અબાયા પહેરીને ન આવવાનું કહેવામાં આવતા મહિલા વિદ્યાર્થીઓને દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે શાળાના પ્રવેશદ્વાર સુધી અબાયા પહેરી શકાય છે. જોકે સ્કૂલની અંદર એ પહેરવાની છૂટ આપવામાં આવી છે. જોકે વિવાદ થતા હવે શાળાની અંદર આવવાની છૂટ આપવામાં આવી છે. મહિલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળામાં ઘણા પુરુષ વિદ્યાર્થીઓ છે અને તે માટે તેઓ આબાયા પહેર્યા વિના શાળામાં જઈ શકતી નથી. આ વિશે વાત કરતા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું છે કે આ વિવાદની શરૂઆત કર્ણાટકમાં શરૂ થઈ હતી અને હવે કાશ્મીરમાં તેને લાગુ કરવા માંગે છે અને અમને આ સ્વીકાર નથી. बोल रहे थे कि आप लोग को अबाया लगा के तो हम आपको एलो नहीं करेंगे. ये स्कूल का हिंदू ओरिजिन है तो अबाया में कैसे देंगे आने, और हमें दरवाजा बंद किया जाता था. लेकिन अब फिर जब सुबह से मीडिया वगैरह आई, पुलिस वगैरह आई, तो फिर अब इन लोगों ने अपनी स्टेटमेंट्स चेंज की और बोल रहे कि अब आप आ सकते हो. लेकिन कल तक हमें एलो बिल्कुल भी नहीं कर रहे थे. बोल रहे थे अगर आपको अबाया लगा के आना है तो आप दरगाह जाओ, यहाँ पे मत आओ तालीम हासिल करने. 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા વર્ષે ભારતમાં યોજાવા જઈ રહી છે. જેની શરૂઆત દિલ્હીમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનની સીઈઓ જુલી મોર્લીએ કરી હતી. આ મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બર 2023માં યોજાશે. આ અગાઉ 27 વર્ષ પહેલા 1996માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. અત્યાર સુધીમાં 6 ભારતીય મહિલા સ્પર્ધકોએ આ સ્પર્ધા જીતી છે. સૌથી પહેલા 1966માં રીટા ફારિયા, 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી, 2000માં પ્રિયંકા ચોપડા અને 2017માં માનુષ ચિલ્લરે મિસ વર્લ્ડ સ્પર્ધા જીતી હતી. સમગ્ર કેનેડાના જંગલોમાં લાગેલા વિકરાળ દાવાનળને કારણે યુએસમાં સંખ્યાબદ્ધ ફ્લાઇટ્સ વિઝિબિલિટી ખરાબ થવાને કારણે મોડી પડી હતી. ન્યૂયોર્ક બાદ હવે પીળા રંગના પ્રદૂષિત વાહનો હવાનો થર વોશિંગ્ટન શહેર પણ ફેલાઈ ગયો છે. જેને પગલે સમગ્ર ઇસ્ટ કોસ્ટમાં રમતગમત તથા તમામ આઉટડોર પ્રવૃત્તિઓને કદ કરી નાખવામાં આવી છે. તો બ્રોનક્સ અને સેન્ટ્રલ પાર્કના પ્રાણીઓને પણ વહેલા અંદર લઈ પાર્ક તથા બીચ વહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા. લોકોને કોરોના મહામારી સમયના N95 માસ્ક ફરી પહેરવાની તાકીદ કરવામાં આવી છે. ન્યૂયોર્કમાં લોકોને 10 લાખ મુફ્ત માસ્ક પહેરવામાં આવશે. તેમજ ન્યૂયોર્કની ગવર્નર હોથી હુચેલું જણાવ્યું હતું કે ન્યૂજર્સીમાં સરકારી ઓફિસો પણ વહેલી બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી કેનેડાના જંગલોમાં ભભૂકી રહેલા દવમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં 82 લાખ એકર જમીનનો ભોગ લેવાયો છે અને હવે 20,000 લોકોને સામૂહિક સ્થળાંતર કરવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં લાગેલા દાવાનળને કારણે મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટું જોખમ સર્જાયું છે.